કુદરતના કહેરની સામે જગતનો તાત ખેડૂત અત્યારે હાલ લાચાર બનેલો છે। આ જે ખેડૂતો છે તમે સૌ નિહાળી રહેલા છો, આ ગામ છે ધારી તાલુકાનું જીરા ગામ। આ છે ધારી તાલુકાનું જીરા ગામ અને જીરા ગામની અંદર ખેડૂતો જેને મસ્ત મોટું નુકસાન ગયેલું છે। મૂંગા પશુઓના ઘાસચારો પણ મોઢેથી છીનવાઈ ગયેલો છે, ત્યારે અત્યારે વલોપાત કરી રહેલા છે આ જીરા ગામના ખેડૂતો કે સરકાર અમને તાત્કાલિક સહાય આપે। અને સહાયના નામે આ કોઈ ફોટો સેશન નથી, પરંતુ આ આપવીતી છે। આ જગતનો તાત ખેડૂત લાચાર બનેલો છે કુદરતના પ્રકોપની સામે, ત્યારે સરકારે પણ આ ખેડૂતોને વહારે આવવાની ખાસ જરૂર છે। ત્યારે અત્યારે આપણે જીરા ગામના ખેડૂતોની સાથે પણ વાતચીત કરશું। આ ગામની ખેડૂતની વાડીએ આવેલા છે અને પાકનું નુકસાન તમે જોવો છો, માંડવી પણ ઉગી ગયેલી છે, ઢોરનો સારો નથી રહ્યો। એટલે સરકાર પાસે અમારી માંગ એક જ છે કે ખેડૂતે જે લોન લીધેલી છે પણ માફ કરી દો અને અમારા ગામમાં સર્વે કરવાનું અમારે વિનંતી છે કે જીરા ગામની સંપૂર્ણ પાક નાશ પામ્યો છે। માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડ્યો છે, પશુધનનો સારો પણ ગયો છે અને ખેડૂત દેવામાં ડૂબતો જાય છે અને કર્જો માથે થઈ ગયો છે। નમ્ર વિનંતી એ છે કે યોગ્ય પગલાં લેવા, રૂબરૂ જાણ કરવી, રૂબરૂ તમારું સર્વે કરવાનું। હજી આ એક નહીં, દવા ખેતરનો સર્વે કરવો હોય તો ખેડૂત તૈયાર છે। હા, 100% અમારા જીરા ગામની સંપૂર્ણ માવઠામાં અમારો મગફળીનો પાક, કપાસનો પાક, ડુંગળીનો પાક બધો નાશ પામ્યો છે અને સોયાબીનનો પાક, બાજરીનો પાક, તલનો પાક ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે અને સરકાર શ્રી કાંઈ યોગ્ય પગલાં લે, યોગ્ય વળતર આપે એવી અમારી નમ્ર વિનંતી છે।